લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્યની ટીમ દ્વારા પ્રોવિશનના ગણનાપાત્ર કેસને શોધી કાઢવામાં સફળતા મેળવી છે. ₹35,23,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ગેરકાયદેસર ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટી નંગ 734, સ્કૂલ બોટલ નંગ 35,232, કિંમત ₹35,23,200 નો પ્રોવિશનના મુદ્દામાલને કબજે કરી પ્રોવિશનના ગણનાપાત્ર કેસને શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષકની વડોદરા વિભાગ વડોદરા શ્રી રોહન આનંદ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય વડોદરા નાઓએ દારૂ જુગારને ગેરકાયદેસર પ્રવૃત્તિ અંકુશમાં લેવાના ઉદ્દેશથી પ્રોવિશનની હેરાફેરી વેચાણની પ્રવૃત્તિ કરતા ઈસમો પર વોચ રાખી પ્રોવિશનની અસામાજિક પ્રવૃત્તિ નેસ્તનાબૂદ થાય તે રીતે કાર્યવાહી કરવા તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અલગ જગ્યાએ જરૂરી વાહન ચેકિંગ કરવા તથા પ્રોવિશનના કેસો શોધી કાઢવા માટે નાકાબંધી વોચ રાખી હોય અસામાજિક પ્રવૃત્તિ જણાઈ આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા તમામ અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી, જે કૃણાલ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર LCB વડોદરા ગ્રામ્ય નાઓ દ્વારા તાબાના અધિકારી શ્રી સ્ટાફને વધુમાં વધુ વિદેશી દારૂના પ્રોવિશનના કેસો શોધી કાઢવા અને જરૂરી સૂચના માર્ગદર્શન આપી જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ ઉપર વાહન ચેકિંગ પેટ્રોલિંગ કરી બાતમીદારોનો સંપર્ક કરવા જણાવ્યું. જે આધારે આજરોજ શરૂ રાત્રિથી શ્રી PK ભૂત પોલીસ સબ ઇન્સ્પેક્ટર LCB તથા LCB ટીમ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈવે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન શ્રી કુણાલ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર LCB નાઓએ ચોક્કસ બાતમી હકીકત મેળવેલ કે એક બંધ બોડીના ટેમ્પો નંબર DL01 GC 2390માં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ છે, જે ટેમ્પો સુરત તરફથી ભરૂચ જઈ વડોદરા તરફ આવનાર છે. જેથી ઉપરોક્ત ટીમને ભરથાણા ટોલનાકા ઉપર ટેમ્પાની વોચમાં ઝડપી પાડવા સૂચના આપવામાં આવી હતી. જે આધારે ભરથાણા ટોલનાકા ઉપરથી LCB ટીમ દ્વારા નાકાબંધી કરી ટેમ્પા નંબર DL01 GC 2390ને ઝડપી પાડી ટેમ્પામાં એક ડ્રાઈવર ઈસમ હાજર હોય, જેનું નામ ઠામ પૂછતા મોહમ્મદ રફી કસીમ દુલાર યારગટ્ટી રહેઠાણ આંબેડકર નગર છાણીપીટ રોડ ધોબીઘાટ જૂના હુબલી તાલુકો હુબલી જિલ્લો ધારવડ કર્ણાટકનો હોવાનું જણાવેલ હતું, જેને સાથે રાખીને ટેમ્પા પાછળના ભાગે જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલ મળી આવેલ છે. જે બહાર કાઢી ગણતરી કરતા જુદા જુદા માર્કાના વિદેશી દારૂની પેટી નંગ 734, સ્કૂલ બોટલ નંગ 35,232, કિંમત ₹35,23,200 તથા મોબાઈલ ફોન નંગ 1 જેની કિંમત 5,000 તથા ટેમ્પો જેની કિંમત 10 લાખ તથા રજિસ્ટ્રેશનના કાગળો વગેરે મળીને કુલ ₹45,33,200ના મુદ્દામાલને કબજે કરવામાં આવ્યો છે. ઉપરોક્ત પકડાયેલા ડ્રાઈવર ઈસમને ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો કોની પાસેથી ક્યાંથી ભરી લાવ્યો અને કોને અને કઈ જગ્યાએ આપવાનો હતો તે બાબતે પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો વિનોદ નામનો માણસ હુબલી બાયપાસ ઉપર આપેલ અને તેના કયા મુજબ હુબલીથી નીકળ્યો હતો અને તેના કયા મુજબ ગુજરાતમાં વિદેશી દારૂ આપવાનો હોવાની હકીકત જણાવતા વિદેશી દારૂ સાથે પકડાયેલા ડ્રાઈવર ઈસમ તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોવિશન ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરવામાં આવેલ છે. આમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય દ્વારા ગેરકાયદેસર ભરીને લઈ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 35,232, કિંમત ₹35,23,200નો વિશાળ માત્રામાં જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવેલ છે. Subscribe now and press the bell icon. Never miss an update.